નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક સાથે દિલ્હી જવા માટે રવાના થયા છે। આપણે જણાવીએ કે આ એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા માટે નીતિશ અને તેજસ્વી યાદવ રવાના થયા છે અને આ એક ખૂબ જ સૂચક બાબત કહી શકાય, જેના રાજકીય રીતે પણ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે। અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નીતિશ કુમાર અને તેજસ્વી આ બંને એક જ સાથે એક ફ્લાઇટની અંદર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે અને બંને દિલ્હી જવા માટે રવાના થયા છે। પણ દિલ્હીના રસ્તા સુધી પહોંચવા અને ત્યાં કયા ઘટક દળો સાથે શું ચર્ચા થવી, આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે। આપણે જણાવીએ તે પ્રમાણે નીતિશ કુમાર એનડીએના ઘટક દળના એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે અને રહેશે અને આ બેઠકમાં આજે 4 વાગે જે બેઠક છે તેમાં પણ એ તમામ સમીકરણો સ્પષ્ટ થશે કે નીતિશ કુમાર આખરે એનડીએ સાથે જોડાઈને આગળ શું માંગ કરે છે। પરંતુ મહત્વપૂર્ણ અપડેટ હવે એ પણ આવી રહી છે કે અહીં દિલ્હીમાં એનડીએની બેઠકમાં જતા પહેલા નીતિશ કુમારની બિહારની અંદર જે એક મહત્વપૂર્ણ બેઠક થઈ, આ બેઠકની અંદર જે ચર્ચા વિચારણા થઈ તે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જેડીયુ નેતાઓ અને સાંસદો સાથે આ મુલાકાત કરવામાં આવી છે અને રાજ્યસભા સાંસદ સંજય ઝા અને લલનસિંહ સાથે તેમણે બેઠક યોજી હતી। એ સમયની તસવીરો આપ જોઈ રહ્યા છો અને આ સમગ્ર મામલે ઘણી બધી તર્ક વિતર્ક પણ શરૂ થઈ ચૂકી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ, તમામની બેઠકો ઉપર નજર છે, પણ હાલ ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમાર, આ બંને ઉપર એનડીએ અને તમામ લોકોની પણ નજર છે। પણ આજની જે આ નીતિશ કુમારની પોતાના સાંસદો સાથેની જે બેઠક છે, કયા તર્ક વિતર્ક અત્યારે જોવા મળી રહ્યા છે? જી જયેશ, બિલકુલ ચોક્કસથી કહી શકાય કે આ વખતે એનડીએની સરકાર બનાવી રહી છે તો એનડીએની સરકારમાં સૌથી મહત્વનું એન ફેક્ટર રહેવાનું છે નીતિશ નાયડુ। એટલે કહી શકાય કે ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને, પરંતુ મોદી સરકારની અંદર, મોદી કેબિનેટની અંદર મહત્વના જે ખાતા છે તેની માટે જે નીતિશ કુમારની વાત કરવામાં આવે, ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે, તેમની ઉપર એક ખૂબ જ દાવાદાર છે અને સ્વાભાવિક છે કેમ કે તે બંનેના ટેકા વગર આ વખતે સરકાર બનવી અઘરી છે। એટલે જે મહત્વના ખાતા છે, જેમ કે શિક્ષણની વાત હોય, જેમ કે ફાઇનાન્સ ની વાત હોય, કે જેમ કે કહી શકાય કે ટેક્સટાઇલની વાત હોય, રેલવેની વાત હોય, તો આ જે મહત્વપૂર્ણ ખાતાઓ છે તે એન ફેક્ટરમાં એટલે કે નીતિશ કુમાર કે નાયડુ ઈચ્છે તેમને મળી શકે છે। બીજી તરફ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે નીતિશ કુમારની માટે એ પણ કહેવાતું હોય છે કે તે હંમેશા સત્તા સાથે રહ્યા છે। જે બિહારમાં તેમને એક શક્તિ શાસન ચલાવ્યું છે, ત્યારબાદ આખરે હવે દિલ્હીની અંદર તે પણ તેમની પોતાની કઈ વાત છે તેને સ્વીકારવામાં આવશે, કેમ કે આ વખતે પૂર્ણ બહુમત નથી। 2014 થી લઈને 2024 સુધી પૂર્ણ બહુમત સાથે જે રીતે બીજેપી કામ કર્યું છે, ત્યારે આ વખતે ઘટક દળોની વાતને માનવી પણ પડશે અને તેમને જે પણ પ્રકારના તેમના સૌથી મહત્વની વાત જે રીતે લોકસભાના અધ્યક્ષની વાત કરવામાં આવે, કે જે અલગ અલગ હોદ્દાની વાત કરવામાં આવે, પોર્ટફોલિયોની વાત કરવામાં આવે, તેને લઈને ચર્ચાઓ છે તે પણ શરૂ થઈ ચૂકી છે। સ્વાસ્થ્યની વાત કરવામાં આવે, કે હેલ્થ મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે તો પણ, એજ્યુકેશન મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે તો પણ, રેલવે મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે તો પણ, ફોરેન મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે તો પણ, આખરે જે 4 વાગ્યાની બેઠક છે, 4 વાગ્યાની બેઠકમાં તમામ જે ઘટક દળો છે તે પોતાની વાત મૂકશે, ત્યારે સૌથી વધારે વાતનું મહત્વ એ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એટલે કે એન ફેક્ટરનું રહેવાનું છે, કેમ કે સૌથી વધારે સીટો સરકાર બનાવવા માટે આ બંને પાસે છે। ત્યારે જોવાનું એ છે કે કયા મુદ્દાઓ પર સહમતિ થાય છે। 4 વાગ્યાની આ બેઠક છે, મહત્વપૂર્ણ બેઠક, જો સહમતિ સધાઈ જશે તો મોડી રાત્રે જ્યાં સુધી નીતિશની વાત છે તો આજે એક જ ફ્લાઇટની અંદર તેજસ્વી યાદવ પણ તેમની સાથે જોવા મળ્યા। આખરે શું આ દ્રશ્યો પરથી કોઈ અનુમાન થઈ શકે? દેખો, રાજકારણમાં કંઈ પણ થવું એ શક્ય હોય છે ને જ્યાં સુધી નીતિશ કુમારની વાત છે તો નીતિશ કુમારની વાતને માનવામાં ન આવે, એનડી દ્વારા માનવામાં ન આવે તો તે યુપીએ સાથે પણ જઈ શકે છે। આ એક મેસેજ છે એ આપવાનો પ્રયાસ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યો છે અને એક કારણ છે કે એક જ ફ્લાઇટની અંદર જે રાજકારણની અંદર તસવીરો હંમેશા બહાર ત્યારે આવતી હોય છે કે જ્યારે બહાર લાવવી હોય છે, તો આ એક મેસેજ આપવાનો પ્રયાસ હતો એ નીતિશ કુમારનો, તેજસ્વી યાદવ કરતા નીતિશ કુમારનો પ્રયાસ વધારે હતો કે તેમણે મેસેજ આપ્યો છે કે તેમના જે મુદ્દાઓ છે તે માનવા પડશે, નહીં તો સંખ્યાબળ છે તેમની વધારે છે અને ગઠબંધન છે એ તૂટી શકે છે। નીતિશ કુમાર માટે ગઠબંધન તોડવું એ કોઈ નવી વાત નથી। જો બિહારનો ઇતિહાસ ઉઠાવવામાં આવે તો અનેક વખત તેમણે સત્તા માટે અનેક ગઠબંધન કર્યા પણ છે અને અનેક ગઠબંધન તોડ્યા પણ છે। તો આ એક જે એન ફેક્ટર છે તે ખૂબ જ મહત્વનું છે। એક જ આ તસવીર છે તે ખૂબ જ સૂચક માનવામાં આવે છે। હાલાકી તેજસ્વીની વાત કરવામાં આવે તો તે યુપીએ માટેની જે ઘટક દળની બેઠક છે તેની માટે દિલ્હી આવી રહ્યા છે, કે જ્યારે નીતિશ કુમારની વાત કરવામાં આવે તો તે એનડી માટે આવી રહ્યા છે, પરંતુ તસવીર અને સમય એ ખૂબ જ સૂચક છે। બિલકુલ, આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।
તમામ બેઠકો ઉપર નજર રહેશે, તમામ ગતિવિધિઓ હવે જે શરૂ થઈ છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે એનડીએ હોય કે ઇન્ડિયા ગઠબંધન હોય, બંને પક્ષે બેઠકોનો દોર હવે શરૂ થઈ ચૂક્યો છે અને સરકાર રચવાને લઈને બંને કવાયત કરી રહ્યા છે. પરંતુ એનડીએની અત્યારે પ્રબળ શક્યતાઓ છે, કારણ કે તેમની પાસે ઘટક દળો સાથે ફૂલ મેજોરિટી છે અને તેને લઈને હવે બેઠકોના દોર બાદ પ્રધાનપદને લઈને જે ચર્ચાઓ તેજ થઈ છે એ ચર્ચાઓ પૂર્ણ થયા બાદ, એ બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ કઈ પ્રકારનું સમીકરણ સામે આવે છે તે જાણવા માટે સૌ કોઈને ઇંતજારી છે.